હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ કિયાન્સ ભાઈ. તો વાગી ગયા છે સવારના 10 અને કિયુ હજી સૂતો છે. અને કિયુ કાલે હિંચકામાં બેઠો હતો તો હિંચકામાંથી લસરી ગયો હતો. તો જો તેને દાઢીમાં કાંકરી વાગી ગઈ છે. તો દાઢી પર મેં ટ્યુબ લગાવી દીધી છે અને ત્યાં જો એકદમ રેડ રેડ થઈ ગયું છે. અને કિયુ હવે જાગી ગયો છે અને જાગીને નાસ્તો કરીને ફ્રેશ થઈ અને તેની મેટ પર બેસી ગયો છે અને ત્યાં જુઓ તેના બોલથી રમી રહ્યો છે. કિયુને આ મેટ છે ને શિયાળો આવવાથી અમે કાઢી છે તો કિયુને ટાઇલ્સ પર ઠંડુ ન લાગે. તો કિયુની તો મેટ ફેવરિટ થઈ ગઈ છે. પછી કિયુ બેઠી ગયો હતો સોફા પર, કે આવી ગયા હતા તેના ફર્સ્ટ ક્રાયના પાર્સલ, જેમાં હતા કિયુના 2 લેંઘી અને થર્મલ. જે શિયાળો આવી ગયો છે તો લાસ્ટ ટાઈમના જે થર્મલ હતા તે કિયુને હવે શોર્ટ થાય છે, તેથી કિયુને લેંઘી અને થર્મલ મંગાવ્યા હતા. તો કિયુ જો તેના પાર્સલને આમથી તેમ ફેરવે છે અને રમે છે. પછી કિયુભાઈએ જમી લીધું છે ને કિયુનો થઈ ગયો છે સૂવાનો ટાઈમ. તો કિયુ તો મને લાગે છે કે ઘોડિયામાં પોતે સૂવાના બદલે તેના સોફ્ટ ટોયઝને જ સુવડાવવાનો છે. અને કિયુએ જો ખોયામાં જરા પણ જગ્યા નથી તેને બેસવાની, અને તે બધા સોફ્ટ ટોય લઈ અને હિંચકામાં બેસી ગયું છે. પછી જો હું કિયુને સુવડાવવાની ટ્રાય કરું છું તો કિયુ તો મસ્તીએ ચડ્યો છે અને મારા સામું હસે છે અને મસ્તી કરે છે. પછી કિયુ સૂઈ જાય છે અને હવે વાગી ગયા છે સાંજના 5. તો કિયુ જાગી ગયો છે અને જાગી અને તરત કિયુ નીકળી ગયો છે ડેલે. અને ત્યાં મને બારે જે તાર પર કબૂતર બેઠું છે તે મને બતાવે છે કે ત્યાં કબૂ છે. પછી કિયુ નીકળી ગયો છે શેરીમાં રમવા. તો જે કિયુને કંઈક પથ્થર જેવું હાથમાં આવી ગયું છે તો કિયુ તેને કિક મારે છે અને આમથી તેમ રમે છે. પછી તેની બાજુવાળી જે અયાંશી છે તે દેખાઈ જાય છે તો તે ત્યાં જાય છે અને તે ત્યાં રમતી હોય છે. તો તે મને કહે છે આંગળી ચીંધીને કે અહીંયા દીદી છે. હું તેને હા કહું છું. તે અયાંશીને હજી ચાલતા નથી આવડતું તેથી તે ત્યાં જ બેસી રહે છે. પછી થઈ જાય છે અંધારું. તો થોડુંક અંધારું થઈ ગયું હોવાથી મેં કિયુને કીધું કે અંદર આવી જા. તો કિયુ તો જો રીસાઈ ગયો છે અને ફળિયામાં જ સૂઈ ગયો છે અને ત્યાં આળોટે છે અને ઝાડને પાટા મારે છે. પછી અમારે નહીં જવાનું હતું અટલ સરોવરે, તો અમે નીકળી ગયા છીએ અટલ સરોવર જવા. અને ત્યાં જુઓ તો પહોંચીને અમે થોડીક વાર ત્યાં પારી પર બેસીએ છીએ. તો કિયુ અને તેના પપ્પા ત્યાં છે ને ઝાડમાંથી ફૂલ તોડે છે અને કિયુ તેમાંથી નાના નાના ફૂલ જેવું છે તે ફૂંક મારી અને ઉડાડે છે. પછી અમે નીકળી ગયા હતા નાસ્તો કરવા. તો અમારે જવાનું હતું પીઝા ખાવા, પણ સન્ડે હતો તો પીઝામાં 2 કલાકનું વેઇટિંગ હોવાથી અમે પહોંચી ગયા બાલાજી સેન્ડવિચ ખાવા. તો અમે ત્યાં સેન્ડવિચ ખાતા હતા ત્યાં કોઈ બાજુમાં બોલ્યું કે કોલ્ડ્રિંક્સ કે છાશ પીવી છે. તો કિયુભાઈને આવી ગઈ એ છાશ યાદ. તો કિયુ મને કહેવા માંડ્યો કે મારે છાશ પીવી છે. તો પછી તેને અમે લઈ દીધી છાશ અને કિયુ છાશ પીતો હતો. પછી કિયુને ખાવા હતા હિંચકા. તો અમે પહોંચી ગયા હિંચકા ખાવા. તો જો હિંચકા જોઈ અને કિયુ કેવો ખુશ થઈ ગયો છે અને હિંચકામાં બેસવાની કિયુને બહુ જ મજા આવે છે. પછી કિયુ બાજુમાં જમ્પિંગ જોઈ જાય છે તો મને આંગળી ચીંધી અને બતાવે છે કે મારે જમ્પિંગમાં જવું છે. પછી ત્યાં બહુ ટ્રાફિક હોવાથી અમે ઘરે આવી ગયા. અને ઘરે આવી અને કિયુ જુઓ તેના પાછા ટોયઝ લઈ અને બેસી ગયો છે. અને તેને પીઝાના સોસની બોટલને ઊભું રાખવાની ટ્રાય કરે છે પણ તે રહેતી નથી. પછી કિયુ બાસ્કેટમાંથી બીજા ટોયઝ કાઢે છે અને જો હવે તે કિયુ તેમાંથી પીઝા કાઢે છે અને પછી તે રમે છે. પછી કિયુના હાથમાં આવી જાય છે ટબ. તો કિયુ તે ટબથી આમથી તેમ રમે છે અને માથા પર ટબ રાખે છે અને પછી તેને ફેંકે છે અને મસ્તી કરે છે. હવે શિયાળો આવી ગયો છે તેથી કિયુએ સ્વેટર, સોક્સ અને કેપ પહેરી લીધા છે. હવે થઈ ગયો છે કિયુને સૂવાનો ટાઈમ. તો કિયુને જો મેં રેડી કરી દીધો છે અને હવે કિયુને સુવડાવી દેવાનો છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ, બાય બાય.